શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કમિશનર શ્રી દ્વારા શહેરમાં ચાલતા વિકાસલક્ષી કાર્યોની સત્વરે સમીક્ષા કરાઈ। ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિકાસલક્ષી કામોની સમીક્ષા વિઝિટ કરી હતી, જેમાં મહિલા કોલેજ સર્કલ, ઘોઘા સર્કલ, સરદારનગર સર્કલ આ ત્રણેય સર્કલોના કામો પૂર્ણ કરવાની સમય મર્યાદા અંગે ચર્ચા કરી અને સુનિશ્ચિત કરેલ હતો। ઝડપથી કામો પૂર્ણ કરવા જણાવેલ હતું। આ ઉપરાંત કાલુભા રોડ વોટર સ્ટોરેજની બાજુમાં બનાવેલ બગીચો તેમજ જેલ રોડ ઉપર બનાવેલ બગીચાની મુલાકાત લીધેલ। આ ઉપરાંત આગામી દિવસોમાં વિકાસલક્ષી કામોમાં તથા લોકોની જનસુખાકારીમાં વધારો કરવા સરટી જનરલ હોસ્પિટલની સામે વોકવે અને વિસામો બનાવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી। તેમજ આરટીઓ રોડ ઉપર મધુવન સોસાયટી પાસે આરટીઓ ટેસ્ટ ટ્રેક પણ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ચિત્રા સ્વામિનારાયણ ભગવાન મંદિર પાસે પાર્ટી પ્લોટ અને સ્પોર્ટ કોમ્પ્લેક્સ તેમજ ગાર્ડન ડેવલપ કરવાના સ્થળો ઉપર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્ણય રજૂ કરવામાં આવ્યો હતો, જે નિર્ણયમાં કમિશનર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને હાજરી આપી હતી। જે આજરોજ સવારથી માનનીય ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી સાથે શહેરના અલગ અલગ બગીચાઓમાં જે કામો ચાલી રહ્યા છે તે જોવાનું ચાલુ કરેલ છે। સવારે અમે મહિલા કોલેજ સર્કલ છે ત્યાં જે ગાર્ડનનું કામ ચાલી રહ્યું છે રીડેવલપમેન્ટનું, તેની અમે આજે મુલાકાત કરી। એજન્સી પણ ત્યાં હાજર હતી, અમારા જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ પણ હાજર હતા અને કામ તાત્કાલિક કેવી રીતે ઝડપથી પૂર્ણ થાય એ દિશામાં અમે એનું સમીક્ષા કરી હતી। એ જ રીતે અમે ઘોઘા સર્કલ અને સરદારનગર સર્કલના પણ જે ગાર્ડન રીડેવલપમેન્ટના કામો ચાલે છે ત્યાં પણ આ રીતે ક્રિટિકલ સમીક્ષા કરી હતી અને એમને અમે નિયત સમયમાં જે કામ છે એ મર્યાદા આપી હતી, ટાઈમ લિમિટ કે આટલામાં કામ પૂર્ણ કરવાનું રહેશે। ત્યારબાદ અત્રે અમે અહીંયા ઊભા છીએ જ્યાં આપણે આ બીમ્સ હોસ્પિટલની આગળની જગ્યા છે। આ જગ્યામાં પણ એક સરસ બગીચો બનાવવાનું છે, કારણ કે અહીંયા ઘણા બધા પેશન્ટ્સ આવતા હોય છે, તો પેશન્ટને રહેવા માટે અહીંયા આરામ કરવા માટે એક અનુકૂળ જગ્યા થાય। બાજુમાં સરટી હોસ્પિટલ પણ છે, તો તેના પણ હોય, અહીંયા ચારણ બોર્ડિંગ પણ છે, એટલે અહીંયા ઘણા બધા લોકો આવન જાવન કરતા હોય તો તેમના માટે એક જેને કહે ને કે વિસામા જેવું સ્થળ અહીંયા ઉપસ્થિત થાય તે રીતનું એક આયોજન કરવામાં અત્યારે અમે આયોજન કર્યું છે અને આવનારા સમયમાં અમે આ બાબત આગળ વધી રહ્યા છીએ। સાહેબ, અત્યારે જે હાલમાં તમે જે જગ્યા પર ઊભા છો ચારણ બોર્ડિંગ, ત્યાં આગળ અગાઉ દબાણો હટાવવામાં આવ્યા હતા, હજુ પણ તમે પણ ઊભા છો અને તમારી નજીક આ દબાણો ફરીથી ના થાય એટલા માટે એક આ પરમનન્ટ સોલ્યુશનના ભાગરૂપે આપણે એક કર્યું છે, કારણ કે દબાણો આપણે આખા શહેરમાં હટાવતા હોઈએ છીએ। આપણી જે સ્ટેટની ટીમ છે એ જે પ્રમાણમાં દબાણ હટાવે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણ હટાવે છે, પરંતુ આખા શહેરમાં કરવાનું હોય છે એટલે ક્યારેક ને ક્યારેક આ રીતે દબાણો પાછા પુનઃસ્થાપિત થતા હોય છે। એ પુનઃસ્થાપિત ના થાય એટલા માટે જ આપણે આ પ્રકારે આયોજન કરી રહ્યા છીએ। આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે એમાં કમિશનર શ્રી એનવી ઉપાધ્યાયજી સાથે સૌથી પહેલાં મહિલા કોલેજ સર્કલની વિઝિટ કરવામાં આવી, ત્યાં ચાલી રહેલ કામની સમીક્ષા કરવામાં આવી અને ઝડપથી કામ થાય અને લોક ઉપયોગી બને એના માટેની ગાઈડલાઈન અને ટાઈમલાઈન લેવામાં આવી છે। ત્યારબાદ ઘોઘા સર્કલ જે કામ ચાલી રહ્યું છે તેમની વિઝિટ કરવામાં આવી છે। ત્યારબાદ સરદારનગર સર્કલની પણ વિઝિટ કરી છે અને સરદારનગર સર્કલ પણ ઝડપથી લોકાર્પણ થાય એના માટેની ટાઈમલાઈન લીધી છે। અને હવે પછી અત્યારે બીમ્સ હોસ્પિટલની બાજુમાં ચારણ બોર્ડિંગની બાજુની જે જગ્યાઓ પડી છે 14,000 ચોરસ મીટર, એની અંદર કોઈ વિવિધલક્ષી કામ કરવા માટે થઈને પ્લાન બનાવવા માટે થઈને કમિશનર શ્રી અને સિટી એન્જિનિયર બિલ્ડિંગના કાર્યપાલક શ્રી સૌ સાથે મળીને વિઝિટ કરી રહ્યા છીએ। અહીંથી આગળ ચિત્રા જે જગ્યાઓ આપણી પડી છે એ પણ જોવા જવાના છીએ અને આગામી દિવસોમાં ભાવનગરમાં સુવિધાયુક્ત કામ થાય એના માટે થઈને પ્રજાલક્ષી કામો થાય એના માટે થઈને પ્લાન પાઇપલાઇનમાં લેવા માટે થઈને આગામી બજેટમાં પણ એની જોગવાઈ કરવા માટેનું આ પ્લાનિંગ થઈ રહ્યું છે। ત્યારબાદ વિવેકાનંદ જેલ રોડ ઉપર જે ગાર્ડન બનાવવામાં આવ્યું છે એમની પણ આજે વિઝિટ કરવાના છે અને કમિશનરશ્રીના બંગલા પાસે એટલે આપણો વોટર સંપ છે, સ્ટોરેજ છે, ત્યાં પણ ફાઉન્ટેશન અને વિવિધ બ્યુટિફિકેશન માટેનું કામ થયું છે એની પણ આજે સમીક્ષા કરી છે। આજે લગભગ સવારથી 1 વાગ્યા સુધી કમિશનરશ્રી અને હું સમીક્ષા માટે થઈને નીકળ્યા છે અને પ્રજાલક્ષી આ કામો થાય એના માટેનું કામ થઈ રહ્યું છે।